ખેડૂત ભાઈઓ નમસ્કાર. ચાલો આજે દુશ્મનની વાત કરીએ જેણે છેલ્લા થોડા વર્ષોથી આપણી રાતની ઊંઘ ઉડાડી દીધી છે. હા, આપણે થ્રિપ્સની જ વાત કરી રહ્યા છીએ. ઘણા ખેડૂત મિત્રો મોંઘી દવાઓ છાંટીને થાકી ગયા છે, પણ પરિણામ શું? પાકનું નુકસાન તો ચાલુ જ રહે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે ભાઈ આવું થાય છે કેમ? આટલી મોંઘી દવાઓ એક નાનકડી જીવાત સામે કેમ કામ નથી કરતી? શું દવામાં કોઈ ગડબડ છે કે પછી આપણે સમજવામાં ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ? ચાલો આજના આ વિશ્લેષણમાં આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા દુશ્મનને બરાબર ઓળખીશું, પછી એના ગુપ્ત જીવનચક્રને સમજીશું. એ પછી જે નવો ખતરો આવ્યો છે બ્લેક થ્રિપ્સ, એના વિશે જાણીશું. અને પછી એને હરાવવા માટે એક પાક્કી યોજના બનાવીશું, જેમાં આપણા અંતિમ શસ્ત્રો કયા હશે એ પણ જોઈશું. કેમ કે છેલ્લે તો સાચું જ્ઞાન જ આપણી સૌથી મોટી તાકાત છે. તો ચાલો તપાસનો પહેલો તબક્કો શરૂ કરીએ. દુશ્મનની સાચી ઓળખ. એક વાત હંમેશા યાદ રાખજો, જો દુશ્મનને બરાબર ઓળખતા જ ના હોઈએ તો એને હરાવીશું કેવી રીતે? થ્રિપ્સ છે ને એકદમ નાની જીવાત છે. મોટાભાગના લોકો એમ માને છે કે એ મચ્છરની જેમ કરડે છે, પણ ના, એવું બિલકુલ નથી. અસરમાં થાય છે શું કે એ પાંદડાની ઉપરની સપાટીને પોતાના મોઢાથી ખંજવાળે છે અને જેવો એમાંથી રસ બહાર આવે એને ચૂસી લે છે. એટલે જ પાંદડા પર આપણને એ ચાંદી જેવા ચમકતા ડાઘા જોવા મળે છે. અહીંયા મોટા ભાગના ખેડૂતો એક બહુ મોટી ભૂલ કરી બેસે છે. એ થ્રિપ્સ અને કથીરી એટલે કે માઇટ્સ એ બંને વચ્ચેનો ફરક નથી સમજી શકતા. પણ એનો ઉપાય બહુ જ સહેલો છે, એકદમ પાક્કો નિયમ છે. જો પાંદડા હોડીની જેમ ઉપરની તરફ વળી જાય તો સમજી લેવાનું કે 100% થ્રિપ્સ જ છે, અને જો પાંદડું ઊંધા કપની જેમ નીચેની તરફ વળે તો એ કથીરી છે. બસ આટલી નાની વાત યાદ રાખશો ને તો ખોટી દવા પાછળ થતા હજારો રૂપિયા બચી જશે. ચાલો હવે આપણે મુખ્ય રહસ્ય પર આવીએ. આટલા બધા સ્પ્રે કર્યા પછી પણ આપણી દવાઓ કેમ વારંવાર ફેલ જાય છે? તો એનો જવાબ છે ને થ્રિપ્સના છુપાયેલા જીવનચક્રમાં છે. જુઓ, માદા થ્રિપ્સ પાંદડાની અંદરની બાજુ ઈંડા મૂકે છે, એટલે એના પર દવાની કોઈ અસર થતી નથી. એમાંથી બચ્ચા બહાર આવે અને પાકને ખાવાનું શરૂ કરે. પણ આખી રમતનો ટર્નિંગ પોઈન્ટ હવે આવે છે, ત્રીજો તબક્કો. આ બચ્ચા મોટા થઈને પાંદડા પરથી સીધા નીચે જમીનમાં પડી જાય છે અને કોશેટા બનીને માટીમાં સંતાઈ જાય છે. અને બસ અહીંયા જ બધી ગડબડ થાય છે. આપણે ઉપર પાંદડા પર સ્પ્રે કરતા રહીએ છીએ અને નીચે જમીનમાં દુશ્મનોની આખી નવી ફોજ તૈયાર થતી રહે છે. એટલે જ સ્પ્રે કર્યાના 4-5 દિવસમાં જ ફરીથી થ્રિપ્સનો અટેક જોવા મળે છે. અને જાણે આટલું ઓછું હોય, હવે એક નવો અને પહેલા કરતાં પણ વધારે ખતરનાક દુશ્મન મેદાનમાં ઉતરી ગયો છે, અને એના આવવાથી આપણી જૂની પદ્ધતિઓ લગભગ નકામી થઈ ગઈ છે. આનું નામ છે બ્લેક થ્રિપ્સ. આ કોઈ સાધારણ થ્રિપ્સ નથી. આ બહારથી દક્ષિણ પૂર્વ એશિયાથી આવેલી એક આક્રમક પ્રજાતિ છે, અને આપણી સાદી થ્રિપ્સ કરતાં ઘણી વધારે શક્તિશાળી અને જિદ્દી છે. આનો સીધો મતલબ એ છે કે એની સામે લડવા માટે આપણને નવી રણનીતિ બનાવવી પડશે. આ બ્લેક થ્રિપ્સના 3 મોટા ખતરા છે. પહેલું, એણે આપણી જૂની જાણીતી દવાઓ સામે પોતાની અંદર પ્રતિકારક શક્તિ બનાવી લીધી છે. બીજું અને સૌથી ભયાનક, એ પાકમાં વાયરસ ફેલાવે છે. અને આપણે બધા જાણીએ છીએ કે એકવાર ખેતરમાં વાયરસ આવી ગયો પછી એ છોડને ઉખાડીને ફેંકી દેવા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. એટલે કે સીધું આર્થિક નુકસાન. તો હવે કરવું શું? આનો ઉકેલ શું છે? ગભરાવાની જરૂર નથી. ચાલો હવે સમસ્યા પરથી નજર હટાવીને ઉકેલ તરફ આગળ વધીએ. આપણે એક સંકલિત યુદ્ધ યોજના એટલે કે IPM પ્લાન બનાવીશું. આ લડાઈને આપણે 3 ભાગમાં લડીશું. સૌથી પહેલા એવી પદ્ધતિઓ જે લગભગ મફત જેવી છે અને રોગને આવતો અટકાવે છે. બીજું, જૈવિક ઉપાયો. અને છેલ્લે જ્યારે પાણી માથા પરથી જતું રહે ત્યારે શક્તિશાળી રાસાયણિક હથિયારોનો ઉપયોગ. તો વ્યૂહરચનાનું પહેલું પગલું છે જે એકદમ સસ્તું છે. થ્રિપ્સને વાદળી રંગ બહુ આકર્ષે છે, એટલે ખેતરમાં એકર દીઠ 30-40 વાદળી સ્ટીકી ટ્રેપ લગાવી દો. આનાથી એમની વસ્તી કાબૂમાં આવશે. એની સાથે સાથે ખેતરની ચારે બાજુ મકાઈ કે જુવારની 2-3 લાઈન વાવી દો. આ એક દિવાલ જેવું કામ કરશે અને બહારથી આવતી થ્રિપ્સને અટકાવશે. જો ઉપદ્રવ હજુ શરૂઆતના તબક્કામાં હોય તો સીધા કેમિકલ પર જવાની જરૂર નથી. જૈવિક ઉપાયો અપનાવો.
પણ હા, એક વાત યાદ રાખજો, સાદું લીમડાનું તેલ અહીં કામ નહીં કરે. તમારે 10,000 ppm વાળું એઝાડીરેક્ટિન આધારિત તેલ જ વાપરવું પડશે. બીજો સારો વિકલ્પ છે બ્યુવેરિયા બાસિયાના. આ એક મિત્ર ફૂગ છે જે થ્રિપ્સને બીમાર પાડીને મારી નાખે છે. અને હવે વાત કરીએ અંતિમ પગલાંની. જ્યારે ઉપદ્રવ હાથમાંથી નીકળી જાય અને પાક બરબાદ થવા લાગે ત્યારે આપણે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવો જ પડે છે, પણ સમજદારી અને સાચી રણનીતિ સાથે. આ ચાર્ટ છે ને, એ તમારો યુદ્ધનો નકશો છે. ઉપદ્રવ કયા લેવલ પર છે એ પ્રમાણે સાચું હથિયાર પસંદ કરો. શરૂઆત હોય તો ફિપ્રોનિલ, અને જો પરિસ્થિતિ એકદમ ગંભીર બની જાય તો સ્પાઇનેટોરમ જેવું બ્રહ્માસ્ત્ર વાપરો, જે થ્રિપ્સને તરત જ લકવાગ્રસ્ત કરી દે છે. આ ટેકનિકલ નામ અને ડોઝ બરાબર નોંધી લેજો. દુકાનદારને બ્રાન્ડ નેમ નહીં, આ જ કહેવાનું છે. અને હવે આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો નિયમ ધ્યાનથી સાંભળજો. જો તમારે આ લડાઈ જીતવી જ હોય તો એક નહીં પણ 2 મોરચે એક સાથે હુમલો કરવો પડશે. જે દિવસે પાંદડા પર સ્પ્રે કરો એ જ દિવસે દવાથી જમીનને પણ પલાળી દો. આને કહેવાય ટ્રેન્ચિંગ. આનાથી શું થશે? પાંદડા પરની પુખ્ત થ્રિપ્સ અને જમીનમાં છુપાયેલા કોશેટા બંનેનો એક સાથે સફાયો થઈ જશે. જો તમારા ખેતરમાં એ જિદ્દી બ્લેક થ્રિપ્સનો ઉપદ્રવ હોય તો જૂની દવાઓ કામ નહીં કરે. તમારે ગ્રેસિયા કે સેમાગ્રા જેવા નવા અને વધારે શક્તિશાળી કેમિકલ્સ વાપરવા પડશે. અને ફરી એકવાર કહું છું, જમીનને પલાળવાનું એટલે કે ડ્રેન્ચિંગ કરવાનું ભૂલતા નહીં. આ જ થ્રિપ્સના જીવનચક્રને તોડવાની પાક્કી ચાવી છે. એક છેલ્લી પણ બહુ જ મહત્વની સાવચેતી: ક્યારે પણ એકની એક દવાનો વારંવાર છંટકાવ ન કરતા. થ્રિપ્સ બહુ હોશિયાર જીવાત છે. એ દવાને ઓળખી જાય છે અને પોતાની અંદર એની સામે લડવાની તાકાત બનાવી લે છે. એટલે હંમેશા દવાઓ બદલતા રહો. આજે એક ગ્રુપની દવા વાપરી તો આવતા વખતે બીજા ગ્રુપની. આમ કરવાથી થ્રિપ્સ હંમેશા કન્ફ્યુઝ રહેશે અને આપણી દવાઓ અસરકારક રહેશે. તો ચાલો હવે સમાપન તરફ જઈએ અને આખી વાતનો સાર સમજીએ. યાદ રાખજો, કોઈ પણ એક મોંઘી દવા કરતાં વધારે કિંમતી છે દુશ્મનને સમજવો. જુઓ, આ લડાઈ સહેલી નથી, પણ અશક્ય તો બિલકુલ નથી. જો આપણે જીવાતને સાચી રીતે ઓળખીએ, યોગ્ય સમયે યોગ્ય હથિયાર વાપરીએ અને સૌથી અગત્યનું 2 મોરચે પાંદડા અને જમીન બંને પર હુમલો કરીએ તો જીત આપણી જ છે. આપણો પાક ચોક્કસ સુરક્ષિત રહેશે, કારણ કે અંતે ખેતીમાં સાચી માહિતી જ ખેડૂતની સૌથી મોટી બચત છે અને સૌથી મોટી શક્તિ પણ. દવા પર પૈસા ખર્ચતા પહેલા જ્ઞાન મેળવવા પર થોડો સમય આપો. જય કિસાન.